ધાનેરા તાલુકાના રવિયા ગામ નજીકથી પસાર થતા ભયંકર પાણીના વહેણના કારણે આસપાસના 15 જેટલા ગામોનો સંપર્ક કપાઈ જતા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ અહીં પુલ બાંધવા માટે ઉગ્ર માંગણી કરી છે। ધાનેરા તાલુકાના રવિયા ગામ નજીક આવેલા વહોળામાં ગત સાંજે વરસેલા વરસાદને પગલે પાણીનું રૌદ્ર વહેણ આવી પહોંચ્યું હતું। દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન રવિયાના આ વહોળામાં આસપાસના વિસ્તારો તથા સરહદી રાજસ્થાનમાં પડતા ભારે વરસાદનું પાણી વહી આવે છે। પાણીનો પ્રવાહ એટલો ભયંકર હોય છે કે તે મુખ્ય જાહેર માર્ગ પરથી પસાર થવા લાગે છે, જેના કારણે રવિયા ગામ પછી આવેલા અંદાજિત 15 જેટલા ગામોનો સંપર્ક તાલુકા મથક અને અન્ય વિસ્તારોથી સાવ કપાઈ જાય છે। રવિયાના આ વહોળા પર પુલ ન હોવાના કારણે પાણીનું વહેણ શરૂ થતાં જ વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ જાય છે। જ્યાં સુધી પાણીનો પ્રવાહ બંધ ન થાય ત્યાં સુધી કલાકો સુધી વાહન ચાલકો અને દૂધ ભરવા જતા પશુપાલકોને બંને કિનારે અટવાઈ રહેવું પડે છે। સ્થાનિક રહીશો અને ખેડૂતોની લાંબા સમયથી માંગણી છે કે જો આ પાણીના વહેણ પર કાયમી પુલ બનાવી દેવામાં આવે તો ચોમાસા દરમિયાન પણ મુખ્ય રસ્તા પરની અવરજવર સતત ચાલુ રહી શકે અને લોકોને કલાકો સુધી હેરાન ન થવું પડે। ગઈકાલે એટલી કોઈ પાણીની તકલીફ પડી હતી કે આપણે રવિયા ગામનો વહોળો આવ્યો તો એમાં રવિયાથી આજુબાજુ ગામડા આવેલા 10 થી 12 ગામ એ લોકોને એટલી તકલીફ પડે, કોઈ ડિલિવરી હોય, કોઈ ઇમરજન્સી બીમાર થઈ જાય, એ લોકોને ચાલવા માટે કોઈ રસ્તો બીજો નથી। જે ધાનેરા જવું હોય, કોઈ માણસ બીમાર થયેલો હોય તો જવામાં ખૂબ મુશ્કેલી પડે। પણ રવિયા ગામની અંદર જે આ બાજુ જે ભાગના વિસ્તારો માણસો આવ્યા એમને દૂધ ભરાવામાં તકલીફ પડે। પછી આગળ અનાપુર, છોટા અનાપુર, ગઢ, મોડલ, કુંડી, જનાલી, તાલેગઢ એ લોકોને આવા જવરમાં તકલીફ પડે। જો સરકારશ્રીને જો આ નોંધ લે અને જે આ પુલિયાનું કામ થાય તો બધાની એવી વિચારધારણા કે આ પુલનું કામ થાય તો કામ બહુ સારું કહેવાય, પણ ખૂબ ગંભીર રીતે આ નોંધ લેવાની જરૂર છે। અને આ જે વોળાનું પાણી જો 1-2 દિવસ આવે તો ભયંકર એટલું નુકસાન કરે, કોઈ માણસ બીમાર હોય તો માણસ લગભગ 4 કલાક થઈ જાય। અને સરકાર જો ગણો તો હાલ આપણા ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ CM સાહેબ, આપણા કીર્તિસિંહ વાઘેલા સાહેબ અને આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી આપણે જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને ધર્મ વિનંતી કે આટલું ગામ વતી કહો કે આટલું કરવામાં આવે તો ખૂબ વિનંતી છે। અને દરેક ગામડાને જે દૂધ ભરવા માણસો આવતા હોય એમને ટંકર આવવા જવામાં ખૂબ તકલીફ પડે। ધાનેરાથી થાવર અને થાવરથી રવિયા ગામ થઈને જતો આ મુખ્ય માર્ગ પડોશી રાજસ્થાન તરફ જાય છે, જેમાં ધાનેરા તાલુકાના કુંડી, માંડલ, જનાલી, નાના મેળા અને ડેઠા સહિતના અનેક મહત્વના ગામો આવેલા છે। ગતરોજ આવેલા પાણીના જોરદાર વહેણના કારણે કલાકો સુધી વાહન ચાલકો, ગ્રામજનો અને દૂધ ગ્રાહકોને માર્ગના બંને કિનારે અટવાઈને બેસી રહેવાની નોબત આવી હતી। ચોમાસામાં કોઈ કટોકટી કે આપાતકાલીન સ્થિતિ સર્જાય ત્યારે એમ્બ્યુલન્સ જેવા તાત્કાલિક સેવા આપતા વાહનો પણ આ વહેણના કારણે પસાર થઈ શકતા નથી। આ ઉપરાંત ગામડાઓમાંથી દૂધ લઈને નીકળતા ટેન્કરો પણ પાણીના પ્રવાહ સામે થંભી જાય છે। આવી અનેક ગંભીર સમસ્યાઓ દર ચોમાસે ઊભી થતી હોવાથી સ્થાનિક ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે પંથકના રાજકીય નેતાઓ અને તમામ ગ્રામ પંચાયતના સરપંચો એક થઈને તંત્ર સમક્ષ આ પુલના નિર્માણ માટે મજબૂત રજૂઆત કરે। આપણે રવિયા ગામના વોળામાં આવે એટલે બહુ તકલીફ પડે છે, દૂધ ભરાવામાં બહુ અમારે તકલીફ પડે છે। પછી રવિયા આપણા ગામના સરપંચ કહો તો ભાજપમાં ઉપર આખો લેવલ ભાજપનું અને આ બધા 20-25 ગામ આવ્યા એમને પણ આવવા જવા દવાખાના માટે જવા માટે બહુ તકલીફ પડે છે અમારે। એટલે આ કામ જલ્દીથી જલ્દી થવું જોઈએ અમારી। પાણી આવે તો કેટલો કલાક ઊભું રહેવું પડે? પાણી આવે તો 8-8 કલાક ઊભું રહેવું પડે છે અમારે। એટલે બહુ તકલીફ પડે છે। આ બાજુના કુવાવાળાને બીજે ગમે કોઈ બીજો રસ્તો જ નથી આવવા માટે, એટલે આ રસ્તાથી આવું જવું પડે, અમારે ખૂબ તકલીફ રહે છે। ક્યાંથી ક્યાં જોડે આ રસ્તો? આ રસ્તો અનાપુર મોડલથી ધાનેરા જવા માટે આ રસ્તો જોડેલો છે। કુંડી, છેવાડાના ગામ ઠેઠ રાજસ્થાન સુધીના અહીંયા આવે છે। એટલા માટે આ બધું અમારી વિનંતી છે કે આટલું કામ અમારું જલ્દીથી જલ્દી થવું જોઈએ। રવિયા ગામ નજીક પુલના અભાવે દર ચોમાસે 15 જેટલા ગામો સંપર્ક વિહોણા બની જાય છે અને પ્રજાજનો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। ત્યારે વહીવટીતંત્ર અને લોકપ્રતિનિધિઓ લોકહિતમાં ઝડપથી પુલનું નિર્માણ કરાવે।